હલો હલો. ભાઈ, નમસ્તે. રાધેશ્યામ બોલું અમદાવાદથી. નમસ્તે નમસ્તે, બોલો ભાઈ બોલો. તમારો નંબર મેં લીધો, એક કોમેન્ટમાં તમે તમારો નંબર લખ્યો હતો. એટલે આશીષભાઈ, આપણે સ્વાસ્થ્યની પાઠશાળા. આશીષભાઈને તમે વાત કરવા માટે આશીષભાઈ, હા આશીષભાઈ. અંગીકાર શબ્દ વપરાય છે. હા, અંગીકાર શબ્દમાં બરાબર, પુષ્ટિ માર્ગી અંગીકાર. પુષ્ટિ માર્ગીય તો તમે હા, વૈષ્ણવ હશો એટલે તમને બધી માહિતી ખબર હશે. બધી બધી સિદ્ધાંત, મૂળ સિદ્ધાંત, પુષ્ટિ માર્ગે મૂળ સિદ્ધાંત શ્યામ મનોહર બાવા, જુનાગઢ વાળા પુરુષોત્તમ બાવા, હમ હમ પછી માંડવી કચ્છ વાળા શરદ બાવા, આલુગઢ ને મૈત્રી રાજા, એના બધાનો સંબંધ. હમ એટલે મેં એક એમાં એક જ બધી મિનિટ, એક જ ટૂંકા મિનિટ, એક જ પેલા મિનિટ. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ માલા પહેરી મનોરથ થી આવેલી ચક્કરમાં પડ્યા. અત્યારે બધા એ મહાપ્રભુજીના ગ્રંથો અને મૂળ સિદ્ધાંત ઉપર જ છીએ. હમ 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 એટલે કોઈ એવી ધાર્મિક ચર્ચા છે સનાતન વૈદિક ધર્મ ઉપર? હા. ના, એટલે મને છે ને આવું પહેલી વાર મેં તો જોયું, આવું સાંભળ્યું ને, પરમ દિવસે જ વિડીયો ડાઉનલોડ કર્યો તો પણ જોયો આજે. બરાબર. તો આશીષભાઈનો પાર્ટ 2 જોયો મેં. બરાબર. હું પટેલ છું, વૈષ્ણવ નથી. પણ બરાબર. જ્યારે હું એકચ્યુઅલી છે ને કોઈ પણ ધર્મની અંદર કુરિવાજ હોય ને જ્યારે નાનો મોટો, હા, તો હું એને સમજવા કોશિશ કરતો હોઉં છું. બરાબર. અને હા, એવો મારા હા, સમાજમાં પણ છે, એવું નથી કે પણ આવો હા, વિચારવાળી આઈટમ નથી. એટલે તમારે આશીષભાઈ સાથે વાત થઈ પછી? હા, આશીષભાઈ મારે એક વખત વાત થઈ હતી. બરાબર છે. અને આશીષભાઈ નું બહુ જબરજસ્ત કામ છે ને. એક આપણે ઓલા કેનેડા વાળા ભાઈ, શું નામ આપણે, ઈ ભાઈ નામ ભૂલી ગયું. બહુ અત્યારે પુષ્ટિ સિદ્ધાંતમાં અને અત્યારે માણસોને વૈષ્ણવ જે ભલા ભોળા માણસોને છેતરીને અત્યારે વલ્લભપુરના બાળકોને વૈષ્ણવો જે ચક્કરમાં નાખે છે, એમાં આશીષભાઈ નો બહુ મોટો ફાળો છે. અને આશીષભાઈ ને પાછલા દરવાજે તો ઘણા વૈષ્ણવ ટેકો દે છે, ખુલ્લા મેદાનમાં કોઈ નથી આવતા. પણ હવે તમે જાગો, આ બધું જે પુષ્ટિ માર્ગમાં અત્યારે પ્રલોભન આપી આપીને જે મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંત થી આ લોકો જે વિરુદ્ધ કર્મ કરે છે ને, કૃત્યો જે 250-1800 ને કઈક 67 માં નહોતા આપણે રઘુરામ બાવા શ્રી નું હતું, આપણે નથી આ મહારાજા માયારા લાઇબલ કેસ થયો તો, એ ટાઈપ નું અત્યારે થઈ તો એક કેસ હતો, હજારો કેસ થઈ ગયા. તો અત્યારે થોડોક પુષ્ટિ માર્ગમાં એક જાતનો સડો છે. મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંત વિરુદ્ધમાં જે આચરણ કરે છે, અમાલા પેરમણી મનોરથ છે, પછી ગામ સમૂહ હવેલી, જે સિદ્ધાંતમાં ક્યાંય નથી મહાપ્રભુજી લખી, આ એ ટાઈપ નું બધું. એટલે એ કથા સાંભળ્યા પછી મેં 2-3 ક્લિપ આપણે આશીષભાઈ ની સાંભળી, તો એમને રસ જાગ્યો ને આ બધું સાચું છે. ઘણા બહેનો અને ભાઈઓ કોઈ રૂબરૂ આવે છે વિડીયો કોલમાં, હમા આવે ને, અને કોઈ પાછળથી એને એમ કહે છે કે ભાઈ અમને આવી રીતનો આ જગ્યા છેતરપિંડી થઈને આવી રીતનું અમે કામ લીલા બાવાશ્રીના વૈષ્ણવની ના બાયુની જોઈ, તો બને છે જે ધર્મમાં થોડુંક દુઃખરૂપ કહેવાય, આપણા ચિંતાજનક ને. સાચી વાત છે, સાચી વાત છે. અને સનાતન વૈદિક ધર્મમાં જે પુષ્ટિ માર્ગ છે ને, ખરેખર એક સનાતન ધર્મનો એક બગીચાનો ફૂલ છે, ગુલાબનું. તો આ લોકો એને ખચડી અને મરોડી નાખે છે. નકર એટલા આચાર્યો થઈ ગયા છે, તેતલી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, પછી જ્ઞાન માર્ગના આપણે શંકરાચાર્ય, પણ એટલો ગ્રંથ સાહિત્ય ને એટલું જે ધર્મ ભક્તિ માર્ગનું પીરસનાર એક મહાપ્રભુજી છે ને, 84 ગ્રંથોનું સાહિત્ય આપણે આપ્યું. આપણાથી એક જન્મમાં ખાઈ ન હકે, પચી ન હકે એટલું આપણે આપી દીધું. તો એનો અત્યારે દુરુપયોગ કરી અને મૂળ સનાતન વૈદિક ધર્મ અને 16 ગ્રંથોને નિબંધને દબાવી અને ખોટો પુષ્ટિ માર્ગ ઉત્પન્ન કર્યો આ લોકોએ. અને જે ભલા ભોળા માણસોને ખબર જ નથી, પુષ્ટિ માર્ગની કોની ખબર નથી, એને આ લોકો છેતરે છે. એટલે એમાં બહુ ફાળો છે આશીષભાઈ નો. અને એ વગરના ઘણા 2-3 ભાઈ એને સહાય કરે છે. ભાઈ નામ તો ભૂલી ગયા નહીં, 2-3 ક્લિપ જોઈતી, ઘણી વાર આવતા હોય એનો પ્રસંગ. અને પટેલ જ છીએ, અને લાંબા લાંબા વાળ છે, અને એ કઈક કેનેડામાં છે અત્યારે, ગુજરાતી જ બોલે છે, અને બહુ સારો ઘણા વૈષ્ણવ ટેકો છે. પણ હવે આપણા ગામડાના, અને હું મારું મૂળ માણાવદરાય જુનાગઢ જિલ્લાનું, અને થોડાક છેતરાઈ જાય છે કે બાવા કે થોડુંક ખોટું હોય, બાવા સાક્ષાત વલ્લભ ને એવા વલ્લભ નું ઉદાહરણ દઈને મહાપ્રભુજીને અપમાન કરે છે આ લોકો. કારણ કે મહાપ્રભુજી કોઈ સ્ત્રી પુરુષના દેહથી એક નિર્ગુણ જ ભક્ત હતા, એને કોઈ સ્ત્રી પુરુષના ભેદનો ખબર નથી, એમ માન્યું તો હાલે. કોઈ કે એવી વાસના હતી ને આ લોકો એને વાસનાના સ્વરૂપ માની અને પોતાને વલ્લભ કહે છે એમ. તો એના કારણે થોડુંક બહુ જ છે એમ. જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા 5-6 પ્રસંગ બની ગયા હતા, અને થોડો કામ લીલા થઈ તો 10 વર્ષ સુધી એનો ધર્મ પાછળ ફેલાઈ ગયો હતો. સહજાનંદ સ્વામી શું કર્યું છે કે મહાપ્રભુજી ની ટૂંકમાં કોપી મારી છે, એમ માનો તો હાલે. એને ખુદ કીધું છે, એની શિક્ષાપત્રીમાં 212 શ્લોક છે, બરોબર. એમાં 80 ને 81 નો શ્લોક વાંચો તો એમાં મહાપ્રભુજી ને વિઠ્ઠલ એમ કે છે, વૈષ્ણવાચાર્ય વલ્ભાચાર્ય વિઠ્ઠલ એને કે મૂળ ધર્મ સ્થાયી છે, હોળી હિંડોળા પલના અને જે ધર્મ પણ એ પ્રમાણે આપણે ચાલવું, એવું પોતે લખીને જાય છે, બરોબર. મહાપ્રભુજીના ખૂબ વખાણ કર્યા. તો અત્યારે એમાં જે એનો મૂળ શિક્ષાગંત્રી ને બધા છે એના ધર્મને દાબી
સત્સંગી જીવનને અને એને ખોટો ફેલાવો કર્યો તો આજે ધર્મને થોડીક બદનામી મળી. તો 10 વર્ષ કરી આપણે પુષ્ટિ માર્ગની આ જ દિશા થશે. ખરી વાત છે. અત્યારે તો કે છે જ ઘણા પ્રોફેશનલ વ્યક્તિ છે ચેતી ગયા છે આનાથી કે આ ન થવું જોઈએ, પણ હવે બધા સજાગ થઈ જાય ને. આમાં ખરેખર તો વેપારી વર્ગ, મોટા મોટા પ્રોફેશનલ વ્યક્તિ ફસાઈ ગયેલા છે આમાં. આપણા ભલા ભોળા માણસો ને વૈષ્ણવને એમ કે છે કે જે છે એના ચરણ સેવા કરવી જોઈએ, આવી રીતે થવું જોઈએ. એને ખુદની દીકરીને બહેનો કે છે જે જેના સેવામાં જાઓ અને લગ્ન પહેલા એની પાસે મોકલે નવા કામ લીલા તેના કોઈ ધર્મથી વિરુદ્ધના કાર્ય. ખરેખર આશીષભાઈને તો ધન્યવાદ દેવો જોઈએ. ખરી વાત છે. તો આવું બને છે ને હું તો ઘણી એની ક્લિપ મેં જોઈ છે. દેખ લીધો આશીષભાઈ માટે તો અત્યારે મોટ મંડરાઈ રહ્યું છે એમ કે ચાલે ઘણા એના વિરુદ્ધમાં એને મારવા તૈયાર હતા. ઓહ અચ્છા. કાન મારી નાખ્યા બહુ એવી રીતના વડોદરામાં અત્યારે તો. પણ એને થોડીક 5-10 મિનિટ વાત કરી મને કે જો તમે તૈયાર હો ને ક્લિપ દેવા તૈયાર હો અને કાગડી એવું તમને પ્લેટ આપું દઈ દો. હવે અમે કોશિશ જુનાગઢમાં કરી હતી પણ 90% સમાજ અમારા વિરુદ્ધમાં થઈ ગયો હતો કે એ ખોટો ને બાવા થોડા કદાચ નવનીત બાવાનું અમને પ્રૂફ જડી ગયું હતું એટલી જગ્યાએ અને એના લાલનનું. પણ હવે એનો આખો ટૂંકમાં વૈષ્ણવ સમુદાય બહુ મોટો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો કેમ વર્તુળ મોટો વિસ્તાર. તો કે તમે કાલ સવારના છોકરાઓ તમને હું ભાન પડે. મોટા મોટા મરજાદી લોકો એમ કેવા માંડ્યા કે હા અમે 70-80 વર્ષે સેવા કરીએ જે આમ છે ઓલું છે નકર અંદર છે ને હાવ કામ લીલા ચાલે છે. મારે માલા પર પડી મનોરથમાં હું ખુદ રૂબરૂ જોયેલું છે મેં. આખા બોલ ચાલ વિડીયો ક્લિપ પછી રેકોર્ડમાં એવું બોલે અંગીકારથી ઠાકોરજી આમ કરી તો આપણે પણ હવે અધરામરત લેવું જોઈએ. આપણે પણ રાધા ને કૃષ્ણ ઠાકોરજી સ્વામીજી ના તો ઈ તો ત્રિભુવન ના છે ને વિહાર કરવો તો તમારા હૃદયમાં શું કામ આવે ભાઈ વિહાર કરવા? એને તો સ્વતંત્ર છે. તો એવો ફરમાવે છે જીવોને એકબીજા વૈષ્ણવ કે તમે મારા હૃદયમાં ઠાકોરજી તમારા હૃદયમાં સ્વામીજી તો આપણે કઈ લીલા કરવી જોઈએ. એમ કરી તો ભલા ભલા વૈષ્ણવ ને હવે ગેરમાર્ગે બધા દોર જેમાં આસારામ ને રામ રહીમ જેવા ધર્મ બનાવી ગયા લોકો પછાડીને. એટલે બહુ નું છે સાહેબ. અચ્છા તમને હવે તમે હવે જોડાઈ ગયા છો આવા અભિયાનમાં, તો હું પણ એવું જ અભિયાન કરી રહ્યો છું મારા બીજા વિષયનું. પણ તમને આમાં કંઈક ખાનગીમાં વિડીયો બને કોઈને ખબર ના પડે એવું કંઈક તમારે શીખવાનું હોય છે, જરૂર પડે છે? જય વરદાયની માં તારી શોભા અદ્ભુત છે. પલ્લી ઉત્સવ તારું અને રૂપાલ ગામનું ગૌરવ છે, પણ એ પલ્લી ઉત્સવ માટે દર વર્ષે એક વૃક્ષ કપાય. શું આ તને ગમે છે માં? ગૌ માતાનો સોના જેવું શુદ્ધ ઘી અભિષેક તારા ચરણોમાં થવો જોઈએ, પણ ભક્તોની અવ્યવસ્થાના કારણે રસ્તા પર કાદવમાં વહી જાય છે. ઘી તો અમૃત છે, તેના પાછળ કેટલી મહેનત છે તે વિચારો. ઘી કેવી રીતે બને છે? ગરીબના ઘરમાં દીવો નથી બળતો, પણ પલ્લીમાં પર અમૂલ્ય ઘીનો બગાડ થાય છે. માં તારી કૃપાથી અમને સમજણ આપ. ભક્તિ સાચવીએ, પ્રસાદ સાચવીએ, પ્રકૃતિ બચાવીએ. વિચારો ભક્તો, શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય શ્રી માં ભવાની વરદાયની. વિક્ટરી ઓલવેઝ બી યોર. શ્રદ્ધા સાથે નમ્રતા મારા વરદાયની માતાજી કહે છે, ભક્તિ એ દિલની શુદ્ધતા છે, ઘીનો દેખાવ નહીં. ખાનગીમાં જો એમાં વૈષ્ણવ સમુદાય બેઠો હોય ને તો એ ભૂંડ જેવું છે, ચડતા વાળો. જે 50 વર્ષના વૈષ્ણવ થી માંડી અને 90 વર્ષના છે ને એવા અંદર લોકો ખીલખારિયા કરતા હોય માલા પેરામણી મનોરથમાં અને એવું વર્તન કરતા હોય જેનો વિડીયો ક્લિપ ઉતારી શકીએ. પણ હવે તમે માનશો સાહેબ ને 2012 થી માલા પેરામણી મનોરથમાં આવા જે બાળકો જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધમાં છે એ બાળકોને ઘીરે અને ગામસોમાં જવાનું જ મેં બંધ કર્યું. આજ મારે એના 12 થી 15 વર્ષ થઈ ગયા સાહેબ. કારણ કે હવે નફરત જ ચડી ગઈ કે આ ખોટું જ છે. કારણ કે પેલા અમને સાચું લાગતું હતું, હવે અત્યારે જ છે સાહેબ. આજ દાન એકાદશી છે આ ભાદરવા મહિનામાં, ક્યાંય એવું નથી લખ્યું કે ગુરુ શિષ્યને દાન લેવાનું હતું. ક્યાંય કોઈ એક ઇતિહાસમાં નથી. તમે કદાચ પિયુષ બાવાની ક્લિપ સાંભળી હોય ને જુનાગઢ વાળા, તો એમાં લખ્યું છે ફક્ત ઠાકોરજી અને ગોપીજનો જે દાણ મહી અને દૂધ ને એનો જ વેપાર, કોઈ પૈસા કે વહીવટ. તો અત્યારે તો એટલા બાળકો આમ રજડતા થઈ જાય બધે દાણ લેવા વાંચીવાન ગામડે ગામડે ભટકતા થઈ જાય. જો ધર્મથી તદ્દન વિરુદ્ધ છે અને ત્યાં પણ આવી રીતના દુષ્કૃત્યો થાય છે અને ખોટા માર્ગો ફસાય છે અને પછી પસ્તાય છે. તો હવે આમાં ટૂંકમાં અમે તો નાના પડીએ, પણ આમ ટૂંકમાં જ્ઞાન ખરું અને પુસ્તકનું વાંચન ખરું અને કોઈ ખોટું થતું હોય તો આપણે ચેતવી દઈએ, એવું કઈ નથી. બરાબર છે. આવી રીતનું થાય ક્લિપે મોકલી દઈએ, કદાચ ઉતારેલી હોય તો એ હિંમત છે. અને કદાચ કે તો કહેવાય 500-5000 માણસ કહી દે કે આ મહાપ્રભુજી સિદ્ધાંત વિરુદ્ધ છે અને સનાતન વૈદિક ધર્મ થી તમે વિરુદ્ધ છો, લાવો પ્રમાણ. તો કહી શકીએ કે એટલા ગ્રંથો અમારા સનાતન વૈદિક ધર્મના જેટલા મહર્ષિ વેદવ્યાસજીના 18 પુરાણો, 4 વેદ, મહાપ્રભુજીના 84 ગ્રંથો, શંકરાચાર્યજીનો મત, રામાનુજા, નિંબાર્કાચાર્ય, બધાના મતમાં કહી શકીએ કે આ કે આવો
ઉલ્લેખ જ નથી એવું કહી શકીએ આપણે. હમ. પણ વર્તુળ ટૂંકો પડે ટૂંકમાં અમારો છે ને બરાબર બરાબર 90% એની સૃષ્ટિ ખોટા માણસો ને કૌરવો ને 5 પાંડવો એના જેવું. હા એના જેવું સમજે કે આપણા પક્ષમાં ઠાકોરજી છે પણ ગુપ્ત રીતે છે અત્યારે. અને મહાભારતમાં ઠાકોરજી 5 પાંડવોના હયાતીમાં હતા એટલે 100 કૌરવો ને એની નારાયણ સેની હારી ગઈ. ઓકે એટલે આ છે કે મહાભારતનું યુદ્ધ જ છે માનો ધર્મ ક્ષેત્રે. હા 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 અત્યારે હાલમાં ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે હાલે જ છે અત્યારે તમામ ધર્મમાં છે ને હળો તો છે જ સાહેબ. છે હા બહુ રીતે અમે ઊંડી નજરે બધાય ધર્મો જોઈ લીધા. આ બધા જેટલા સ્વામિનારાયણ સંપ્રદાય છે, સનાતનમાં જે બાવા સાધુના જે નાથ સંપ્રદાય આપણે છે ને મચ્છંદરનાથ કામનાથ ને આપણે ગોરખનાથ ઈ ધર્મમાં અમારા જુનાગઢમાં તો હાવ નજીક અમે તો બાવાઓનું ઘર કહેવાય જુનાગઢ. બરાબર ગિરનારના તમામ બાવો એના ધર્મમાં હું લખ્યું હોય જે શિવ પુરાણમાં ક્યાંય ગાંજો પીવો કે ગાંડા ગદોડવા કે ભાંગ પીવો ક્યાંય ઉલ્લેખ નથી. છતાંય શિવજીને બદનામ કરીને એને નામે ચડાવીને એ લોકો ગાંજો પીને ગાંડા ગદોડીને પોતાનો પોષણ કરે છે આ લોકો. એટલે વાત તો ઘણા ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, જે પાશુપતાત જે આપણે પાખંડી કહીએ ને માયાવાદ ધર્મ, એમાં આ લોકો આવી રીતનું બહુ વિચ્છેદ કરી અને આ લોકોએ ખૂબ એવો પાખંડ ફેલાવ્યો છે. આપણે 5 માણસ અમે બોલી જાય કહી હકે કે નથી તમે સાબિત કરજો નકર અમે સાબિત કરી દઈ. ગ્રંથો લઈને આવીએ, સંસ્કૃત સાહિત્ય, ગુજરાતી, હિન્દી ત્રણેયના અનુરૂપ લઈને આવીએ આપણે. પણ હવે થોડુંક નાના પડીએ, મિડલ ક્લાસ અને મોટા મોટા શેઠિયા અને બિલ્ડરો આમાં જોડાઈ ગયેલા. અમારો હું નોકરી કરું છું ને જ્યાં સુપરવાઇઝરમાં, એ અમારો બિલ્ડર છે, મોટો વેપારી અને કરોડોપતિ અબજોપતિ છે. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ઈ ખુદ એક બાવાના જાળમાં ફસાઈ ગયેલો હે. એના 40 થી 45 દુકાનો આ ચશ્માની છે અને રાજકોટ અને માણાવદરમાં મોટો બિલ્ડર નું નામ છે. અત્યારે 3 સાઈડો આલે એની, બરોબર? શું વાત છે? હા, ને હું તો મામૂલી સુપરવાઇઝર, પણ ધર્મ ચર્ચા કરીએ ને સાહેબ હું તમે છેતરાવશો. આ તમને તમારા ગુરુ છે ને આપડા, એ છેતરે છે એવી રીતે. મને કે હોય છે, હોવું જ છે. આજ તમને કહે, કાલે કહે કે તમારા ઘરના સભ્યોને પણ આવજો, મોકલજો અંગીકાર, એનો પણ હું કરીશ. ને પાછળથી નાની નાની દીકરીઓને આપણે જે શોષણ થાય છે બાજુ, તો હું તમને ખુલ્લામ કેવું, તમે સમજી જાવ કે ખૂબ રીતે ભરમાઈ ફોલાવીને એનું લગ્ન પેલા શોષણ કરાવીએ છે, પછી દીકરીના બદનામ કરે. ઓલી દીકરી કોઈને કઈ નથી આપતી અને અમુક આત્મહત્યા હોત કરીએ છે, અમુક પછી મુંજાઈને આવી રીતનું છે ને. એટલે ધર્મમાં હળો તો છે જ, કેને કહેવા જવું સાહેબ. મેં આશીષભાઈનો વિડીયો સાંભળ્યો એટલે મને ખબર પડી ગઈ કે આટલી ખરાબ પોઝિશન છે. અતિ ખરાબ પર હજી તો તમે કદાચ 2-4 ક્લિપ આવી, એની તો છે અત્યારે 200 થી 250 ક્લિપ. હા, હવે હું જોવાનો છું અને ટાઈમ મળશે તો વાત પણ કરીશ. પણ મારે તો વાત કરજો ને. એને ખબર છે માનવદરમાં તમે મનોજભાઈ વાત કરી, પણ એનકી મિડલ ક્લાસ ને ભાઈ નાનો માણસ છે, એના એરે મેં માફી માંગી કે આશીષભાઈ હું તમને ટેકો જાહેરમાં નથી દેતો, એ પણ મને આ તમે સત્ય લાગો છો. આપણા આનંદભાઈ ને બધા ઘણા ગ્રુપમાં તમને એને તો ખરેખર મહાપ્રભુજીના 4 હાથ, હું તેમ કહું છું છત્રભુજ સ્વરૂપે હાથ છે. નકર આશીષભાઈ ની જગ્યાએ બીજો હોય તો જીવી ન હોગે, કોકને એને ઉલારી નાખે. પણ આશીષભાઈ કે હું મારા પોતે અત્યારે હે ને વકીલ છે, બરોબર, એડવોકેટ,
તો હું જાઉં છું તો છાને છૂપે જાઉં છું વકીલાત કરવા. મારા છોકરાને ભણવા મૂકવા જાઉં તો છાને છૂપે, નકર આ લોકો મારી ઉપર ત્રાટ પકડીને બેઠા છે. આશીષભાઈ વકીલ છે કે તમે વકીલ છો? ના ના, આશીષભાઈ પોતે જ વકીલ છે અચ્છા વડોદરામાં. અચ્છા વકીલ છે. હા એડવોકેટ છે. એમાં તમે આખી એને વાતચીત કરજો, એમાં નંબર હોત આપે છે. ના મેં નંબર જોઈ લીધો તમારામાંથી, આગળ ક્યાંકથી કોઈને કોમેન્ટમાં મૂક્યો તો એમને નંબર મેં લીધો છે અને મેસેજ પણ કર્યો છે. મારે તમારી સાથે વાત કરવી છે. સાંજ સુધી રાહ જોઈશ, એમને અનુકૂળતા નહીં હોય તો હું કાલે ફરી રિંગ કરીશ એમને. એટલે એ પોતે એમ જ કહે છે કે જો તમે પૂરી હિંમત હોય અને મરવાની તેવડ હોય અને સનાતન વૈદિક ને ધર્મ બચાવશો એટલે ઠાકોરજી તમારી રક્ષા 100% કરશે. પણ પેલા તમારી હિંમત કે ઝૂટાવવી જોઈએ. હું જે જગ્યાએ કે પ્લેટ આપું ને એ આમ જનતાને જેને ખબર નથી એને એકવાર પ્લેટ આપી દો ને તો આ જે શોષણકારો છે ને રામ રહીમ જેવા આસારામ જેવા તે આ વાર તત્વો એ આપણા ધર્મ ક્ષેત્રમાં જ ડૂબેલા છે. જો અત્યારે હું તમને નાની કહાની કહું, જો રાવણે સીતાનું હરણ કર્યું તો રાવણ પોતાના રૂપમાં ના આવ્યો, કારણ કે ખબર હતી તો સીતાજી નું હરણ થઈ શકે નથી. રાવણને સાચું બનવું હોય, સાધુ બની અને ભિક્ષા માંગી અને સીતાજીનો આમ મન ભરમાવી અને એનું હરણ કર્યું. શું કામ? એમ જ આ બધા પાખંડી જે સંતો છે ને અત્યારના વૈષ્ણવ આચાર્યો એ ધોતી અને બંડીમાં અને કુર્તામાં જ આ શોષણ થાય. કારણ કે આગળ પ્રોફેશનલ રીતે જાય તો કોઈ એને આવી રીતનું માને નહીં. ધર્મનો ખોટો બોહડ દેખાવ કરે તો આ ભક્તિમય જીગર સીતાજી જેવાનો હરણ કરવા માંગ્યા ભલા ભોળા વૈષ્ણવો ભક્તો. બરાબર બરાબર છે. પણ તમે એક મિનિટ છે એટલે એવું છે સાહેબ, આમાં બધા છે ને તમે ઘણા આશીષભાઈ ને વાતચીત કરજો અને એમ કેજો કે મને થોડુંક ધર્મ પ્રત્યે આવી રીતની લાગણી છે, એના ખોટા પાખંડ વગેરે હાલે તો મનોજભાઈ ચર્ચા થઈ. તમે મનોજભાઈ એક વાર ચર્ચા કરી હતી પણ અમે અંદરથી તો તમને ટેકો દઈ, ખુલ્લી રીતે બહારથી નથી દઈ શકતા. પણ હવે કઈ એવું જો ગ્રુપ એવું થાય તો બહારથી ટેકો દેવો, ભલે થોડીક બદનામી મળે. જો સનાતન વૈદિક ધર્મ બચતો હોય આપણો અને એવા પાખંડીઓ બહાર આવી જતા હોય, ખોલા ભડા ભડા આપણી બેનો દીકરીઓ ફસાતી હોય તો એમાંથી કાઢવા માંગીએ છીએ કે અમે તો કાંઈક તમારી ક્લિપ સાંભળું છું ને આગળ હું થોડોક અનુભવ કરીશ કે આ હોય છે. બરાબર છે. અચ્છા અત્યારે છે ને કોઈને ટેકો આપવા માટે એવું નથી કે ફિઝિકલી જવું પડે, અત્યારે સોશિયલ મીડિયા સરસ છે તમારી પાસે, મારી પાસે. હા એ તો છે 100%. એ તો એમ જ કીધું બહારથી તમે ટેકો દઈ શકો અને અંદરથી દઈ શકો. એ રીતે તમે તમારા ફેસબુકમાં એની ક્લિપ્સ તમારા ફેસબુકમાં મૂકો એટલે તમારા મિત્રોને એના મિત્રોને બધાને જવાની છે. બરાબર. જેને જેને રસ હશે એ સુધરશે, સમજશે જાતે જાતે. એમાં જનરલીને ફરવાની જરૂર નથી પડતી, પણ એક ફેસબુક માધ્યમ છે, યુટ્યુબ માધ્યમ છે, બસ એમની જ ક્લિપ લઈને તમે આમાં મૂકો. હું અત્યારે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરું છું. બરાબર. અને મેં તમને કહ્યું તો ખાનગીમાં રેકોર્ડિંગ પણ સરસ, કોઈને ખ્યાલ પણ નહીં આવે સામેવાળાને કે તમે આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે. એટલે સાચી વસ્તુ બહાર કાઢવા માટે વિડીયો જ કેમેરો જરૂરી છે. બરાબર. એ જગ્યાએ સીસીટીવી કેમેરા હોય પણ તમને એની ક્લિપ નહીં મળે, તમારે જાતે બનાવવી પડશે ક્લિપ. એવું છે. હા એટલે આમાં કંઈ તમારે જાણકારી મેળવી હોય તો હું તમને આ બાબતમાં મદદ કરી શકું. જો સાહસ કરવું હોય તો હું તો કરવાનો જ છું અને હું આશીષ સાથે વાત પણ કરીશ. અને ભલે તમે આશીષભાઈ વાત કરો ને એવી રીતના મને ક્યાંય જાણ મળી તો હું રૂબરૂ છે ને 2 દિવસની જ્યાં હું જ્યારે સુપરવાઇઝર મેનેજર છું ત્યાંથી રજા લઈ. જય માં વરદાયની માં, તારી પલ્લી દેખાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે, પણ એ જ પલ્લી ઉત્સવમાં એક જીવતું વૃક્ષ કપાય છે. માં, તારી પ્રકૃતિનું રક્ત વહે છે, ઘી અભિષેક છે, પણ રસ્તા પર વહીને ગંદકી બને છે. ગરીબના ઘર સુધી પહોંચે તો તે પ્રસાદ છે, નહીં તો અપમાન છે. ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં રોટલી પર ચોપડીએ. ઘી માટીમાં નહીં ગૌશાળા વૃદ્ધાશ્રમ અન્નદાનમાં વાપરીએ. એ જ સાચો અભિષેક. માતા વરદાયની ભક્તિ માગે છે, ઘીનો કાદવ નહીં. અંધશ્રદ્ધા માણસે નહીં, સદબુદ્ધિ જ બચાવશે. માં, અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને. શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય માં વરદાયની. જય હંસવાહિની. જય વરદાયની માતાજી કી. ફૂલ નહીં તો ગુણ મૂકો. માં વડીજી કહે છે, પગલા પાસે ફૂલ મૂકો પણ જીવનમાં સદગુણ મૂકો. અને હું જાતો જ નથી. જોકે અત્યારે અપસિદ્ધાંતિ જ્યાં પ્રચાર હાલે છે ને 90 ને હું તેમ કહું છું 95% અપસિદ્ધાંતિઓ સૌરાષ્ટ્રના બાળકોમાં હાલે છે. ભોગ વિલાસિતા અને ખોટું મહાપ્રભુજીના ધર્મથી વિરુદ્ધ જ હાલે છે. તો ત્યાં જવાનું જ બંધ કર્યું. ત્યાં અત્યારે આમ ઉભા આવે એમ માન્ય તો કે પેલા એમ લાગતું હતું કે દાણ એકાદશીમાં માલા પહેરે એમ જાય તો ભગવત તત્વ દેખાતા. હવે એમાં પાખંડ તત્વ દેખાય કે આ તો ખોટું જ છે. એટલે અમે 10-12 વર્ષથી જવાનું જ બંધ કરી દીધું. પણ કરતા છતાંય ક્યાંયથી વાત જડે અને એમ થયું કાંઈથી પકડાય એમ છે તો આપણે ક્લિપ ઉતારવાય ત્યાર થઈ. અને ભલે નામથી આવે કહી દઉં કે અમે ઉતાર્યા ટ્રાય કર્યું, તમે ખોટું જ કરો છો. ના કોઈને ખબર જ નહીં પડે કે ક્લિપ ઉતરી રહી છે. હા તો એવું જાણે છે તો કરો. અહીંયા જુનાગઢમાં આવ્યા 1-2 બાળકોનું થોડુંક શંકાશીલ છે. માણાવદરમાં જરીક આ ગોપી બાવા પરાગ બાવાનું થોડુંક વાત આવી કે આજથી 10 વર્ષ માં એવું કાંઈ નહોતું ને અત્યારે હાવ પબ્લિક નો આબોડ અને હાવ ધર્મથી વિરુદ્ધ કરે તો કેમ માની જાય તો થોડુંક
આપણા સંપ્રદાયમાં વૈશ્વિકરણ જે ગોપાલ મંત્ર ઉપર કરે છે ને આ લોકો એવો બેનો ઉપર આ લોકો પ્રયોગ કરે છે વલ્લભકુળના બાળકો. આપણે આ તો તમે ખુલ્લી દિલથી વાત કરી એટલે હું કહું છું તમને. એટલે આવું જરીક બહુ હાલે છે. આ તંત્ર સાધના તમે સાંભળ્યું છે, 4 લાખ મંત્રમાં તંત્ર સાધના ઉપાસના આવે, એમાં કઈક 1 લાખ મંત્ર આપણે શ્રી તંત્ર સાધના આપણું આવે છે ભક્તિ માર્ગમાં. એમાંથી આ લોકો એનો અવળો ઉપયોગ કરે છે એમ ગોપાલ મંત્રનો. તમને ખબર હોય તો વિષ્ણુ સ્વામી નામના એક આચાર્ય થઈ ગયા. આઈડિયા નથી. ઓકે, તમે કહો. આઈડિયો નહીં હોય, આપણે વેદવ્યાસજી નો અવતાર હતા, એના ગોપાલ મંત્ર બહાર પાડ્યો હતો. એ વખતમાં એના ભક્તોને ગુપ્ત રીતે આપ્યો હતો કે ભગવાન સુધી પહોંચો હાટુનો એક મંત્ર તત્કાલિક ફળ આપનારું છે એમ ગુરુ શિષ્ય. તો આ લોકો એનો અવરો ઉપયોગ કરીને બાયુને વશીકરણ કરીને ફસાવે એવો એક મેં વાત સાંભળેલી છે મહાપુરુષ વાહિની. આ લોકો કરે જ છે એવું. તાત્કાલિક બાયુ એને જ પકડી જાય, છોકરી એને જ જોવે. એવી રીતના લોકો જેમ નાના સુના બ્રાહ્મણો કેમ હતા વશીકરણ કરીને ભૂત વિદ્યા કરે. એક સાધના છે મહાકાળીની ઉપાસક જે છે ને એ લોકો આવી રીતના દુરુપયોગ કરે છે અને કાળ ભૈરવ એનો સેવક છે. બરોબર. કળિયુગની અંદર તત્કાલ ફળ મળનારનું એક આ તંત્ર સાધનામાં ખોટો પાખંડ વેળા છે. બરોબર. અને ભક્તિ માર્ગમાં જે ધીમે ધીમે ભક્તિ કરે ને ઠાકોરજીને થોડુંક કષ્ટ પામે અને અંતરકાલે એને જે ભક્તિ ને એને સાધના ફળ મળે. પણ એક આ તંત્ર સાધનામાં એવું છે તાત્કાલિક ફળ મળે ને એનો પરિણામે જો કે ખરાબ જ આવે છે. ખોટી રીતે કોઈને આવી રીતના કરે છે કોઈ ઉપર તો એમ. બરાબર. ઓકે, તો તમે આશીષભાઈ વાતચીત કરી લેજો ભાઈ. અને હું તમારું નામ કીધું તમે? રાધેશ્યામ રૂપાલપલ્લી. રાધેશ્યામ રૂપાલ, અમદાવાદમાં રહેવા છે. હા, અમદાવાદ રહેવાનું. અને મારું એક અભિયાન એવું છે, જેમ આ ભાઈનું અભિયાન છે ને આશીષભાઈ, એવું મારું અભિયાન છે. અમારા ધર્મની અંદર એક અમારા ગાંધીનગરની બાજુમાં એક ગામ છે રૂપાલપલ્લી કરીને, ત્યાં ઘી અભિષેક થાય છે. બરાબર. અને એ કરોડો રૂપિયાનું ઘી હોય, 50 કરોડનું. એ અભિષેક ગામના રસ્તામાં કરવામાં આવે છે. બરાબર. અને એ ઘી પછી છેવટે માટીમાં મળી જાય, કોઈ ખાઈ ના શકે એવું થઈ જાય. હા, એટલે ગાઈડ ને અંશોધન પાખંડ વાળા કોઈ નાના જીવોને પોષણ મળતું નથી, ભૂખા હોઈ જાય છે નાનો વર્ગ ને. આવી રીતે ખોટું દુરુપયોગ થાય છે અને એવો પાખંડ વેળા ચાલે છે. પાખંડ વેળા. અને વધતા ધંધો એમનો પોતાનો, કે દુકાનો બધી એમની ઘી વેચવાની બધી એમની પોતાની. અને જે ભંગાર થયેલું ઘી ખરું ને એ લેવા વાળા પણ એમના ગામના. આવું છે ને આ તમે જે વાત કરી છે ને અત્યારે એની જે રેલમ છે એ પુષ્ટિ માર્ગમાં મનોરથની અંદર જે બાવશ્રીના અંગત સેવકો છે ને, લુવાણા વાણિયા કે કોઈ જ્ઞાતિ એને જે પ્રોફેશનલ આવી રીતના ધંધા બતાડે, પેલા ઘીના, માખણના, દહીં મધના, પછી જયારે મોટા મોટા 10-10 હજાર માણસનું વૈષ્ણવનું સમાધાન હોય ને જમણવાર, એમાં પોતાની પ્રોડક્ટ વાપરી નાખે. પણ એવો લેબોરેટરીમાં પામ તેલ અને મરેલા ઢોરની ચરબી નીકળેલી છે. અને જુનાગઢમાં આવા પ્રસંગ બન્યા. કિશોરચંદ્ર બાવાનું કદાચ નામ સાંભળ્યું તમે, ગાયનું બહુ રાખ્યું છે જુનાગઢમાં. એને આવું રીતનો ભાણ મળી તો એને કહી દીધું કે હવે આ ઘીનો ખરેખર લેવું જ નહીં આપણે. આ તેલમાંથી આપણે મોથાર બનાવો પણ ઢાળ બનાવવાનો, પણ કોઈ ઘીનો નહીં બનાવવાનો. કારણ કે આવી રીતનું મરેલા ઢોરની ચરબી હાલવી દઈએ અને પામ તેલ નાખી અને વૈષ્ણવોને કેટલાઓને પ્રસાદ લેવા દઈએ અને પોતાનું પોષણ કરી લે, વેચાણ કરી લે પાછળ જે થાય. એટલે આવું તો બહુ બને છે અત્યારે ભેળસેળ અને પાખંડ વેળા. બરાબર છે. તો બહુ સરસ તમે એવો અભિયાન ચલાવો. આપણે 100% પૂરેપૂરો તમને 100% ટેકો હે. કાંઈ એવું હોય ને તો કદાચ તમે જુનાગઢ આવતો અથવા તો કાંઈ ત્યાં તમને ભાડ મળે તો આવી રીતે ખુલ્લામાં આપણે કહેવાય. ત્યારે પુષ્ટિ માર્ગમાં તો અમે જે કીધું ને એ 10મા ભાગનું જોજો. મારે તમને 90% ઘણું કેવું છે. ત્યાં હું હાલે, કેવી રીતે કામલીલા હાલે, કેવી રીતે લોકોને ફસાવે છે, કેવી રીતે એને વાણીની વાકપટુતાથી લોકોને આવી રીતે ફરમાવે છે, કઈ વિષય ઉપરથી ફસાવે છે. અને હકીકતમાં વિષય જ નથી, વિષયને બનાવેલો હોય એના પોતાનો ચારસણીની જેમ કે આકર્ષવા. અને મૂળ સનાતન વૈદિક ધર્મના આચાર્યોના ગ્રંથોને દબાવી દે છે આ લોકો. એટલે એવું બહુ બને છે સર. કઈ નહીં, અનુકૂળતા ફરી કોઈ વાર વાત કરશો. હા, ભલે, કોઈ વાંધો નહીં. આશીષભાઈ વાત કરજો અને કહેજો કે મનોજ જયારે તમે વાત કરી હતી ને 5-10 મિનિટ એને વાતચીત ધર્મ કરતા. પણ હવે મિડલ ક્લાસ ની છે, સ્કૂલો ટેકો નથી દેતા. પણ હવે કાંઈ એવું ક્લિપ જડશે કે રેકોર્ડ જડશે તો તમને 100% ફોરવર્ડ કરશે. હવે ક્લિપ મેળવવા માટે પણ મારી પાસે આઈડિયા છે, તમે લઈ લેજો, કોઈક વાર તમને કામમાં આવે. સાથે તમે 10 જણને શીખવાડજો પણ ખરા. હા, 100% હાલો. એવું હોય તો આપણે ફરી પાછા કહીએ કે વોટ્સએપમાં હું તમને લિંક મોકલીશ, તમે એને શીખવા પ્રયત્ન કરજો. બરાબર. અને એ પછી આપણી સાથે જે જોડાયેલા લોકોને પણ આ ક્લિપ શીખવાડવાની કે ભાઈ કઈ રીતે ક્લિપ લઈ શકો. કે પુરાવા વગર બધું નકામું છે. વિશ્વાસ ક્યારે? પુરાવા વગર અત્યારે કોઈ માનતું જ નથી. એના સામે તમે અત્યારે રેકોર્ડ કે એનો કોઈ બોલચાલ વિડીયો ક્લિપ આવે ને તો જ પબ્લિક માને. બાકી તો પાખંડવાળા તો 90% હાલે. પણ એ એના ગુરુ પર એટલો શ્રદ્ધામાં ડૂબી ગયેલો હોય ને આપને એમ કહી શકાય ખોટું છે તોય નથી માનતા. જરીક પુરાવો જડશે તો હટી જાય. તમે 100% સાચા છો. પુરાવા માટે જ આપણે આ શીખવું જરૂરી છે કે કઈ રીતે વિડીયો, તમારા જ પાસે મોબાઈલ છે એમાંથી બધું કામ થઈ જાય એવું છે. બરાબર. કોઈ નવો ખર્ચો કરવાની જરૂર નથી, પેલી પેન લેવાની જરૂર નથી કે પેલો કેમેરો લેવાની જરૂર નથી, બધું મોબાઈલમાં છે. બરાબર. અને છતાં પણ સમજો કે સામે કોઈ પીડિત છે અને પીડિત તમારી સામે બોલવા માંગે છે પણ તમને કેમેરા સામે બોલવા નથી માંગતા, તો પણ તમે ખાનગીમાં રેકોર્ડિંગ કરી શકો છો. એને એકદમ દિલથી બધું પૂછો, એને દિલ ખાલી કરવા દો તમારી સામે અને આ રેકોર્ડ થવા દો. એક જાતનો પુરાવો લો.
પછી મોઢું જેનું સંતાડી શકાય છે, સંતાડવું હોય તો હા એ તો છે જ. અત્યારે જે આશીષભાઈ નામાં ઘણી બહેનો પીડિતો હે એ બહાર નથી આવતા તો બિચારીઓ ઓડિયો ક્લિપ દઈને કહે છે કે જે આશીષભાઈ અમે આવી રીતનું છે ને આવી રીત જગ્યાએ આવો અનુભવ કર્યો છે, માન બચ્યું છે, અને બીજાઓને પ્રોત્સાહન દેવા આશીષભાઈ બહુ ભેખ લીધો. બહુ સરસ. મને પણ એમની જરૂર છે કે ખાસ કાયદા કાનૂન સમજવા માટે. હા, કાયદા કાનૂન જાણે છે, પ્રોફેશનલ રીતે વ્યક્તિ બહુ સારો છે અને એડવોકેટ પણ છે અને બહુ સારી રીતે સારો વ્યક્તિ છે. સનાતન વૈદિક ધર્મમાં જ્યાં જ્યાં પાખંડ હાલે બધી એને ખબર છે. એની પાસે તો એવડા પુરાવા છે કે કોઈ સપોર્ટ નથી કરતા. નકર ઈ મને એમ છે કે 24 કલાકમાં આવા 10-12 સાધુ ને 10-12 આવા વલ્લભપુરના બાળકોને બહાર પાડી અને એ લોકો જેલ ફેરા કરતી એવડી તાકાત ધરાવનારો છે, પણ એને સપોર્ટ ઘટે છે આપણા જેવા વ્યક્તિનો. એને સમજાયું. ના, હું પૂરો સપોર્ટ કરીશ. હું ભલે વૈષ્ણવ નથી, પણ હું હંમેશા અન્યાય થતો હોય, ધર્મની અંદર અધર્મ ચાલતો હોય તો ત્યાં હું મારું કામ સપોર્ટ કરું છું, પણ પુરાવા સાથેનું કરું છું. 100%. તો આવી તમારી વાત એને કરશો તો બહુ ગમશે. અને એ લોકો પણ વૈષ્ણવ ધર્મની અંદર ખૂબ રહીચા પૈચા અને એને બહારનું ખબર છે, પણ વધારે એ પોતે વૈષ્ણવ છે, તિલક કરેલ છે અને ઠાકોરજીની સેવાય કરે છે, એટલે વધારે આ હળો પેલા કાઢે. પેલા આપણો ઘરેથી સાફ સફાઈ કરીએ, પછી બહારની ગટરો ને બહારના મોહલ્લા સાફ કરીએ. સાચી વાત છે. અને હું પોતે વિડીયોગ્રાફર છું. બરાબર. એટલે મને આ બધી ટેકનિક ખબર હોય છે, કામમાં આવીશ કદાચ એમને હું. એ તો તમારો અનુભવ ને બધી. તો સારું, તો હાલો પાછા નવરાએ 7-8 વાગે જો તમને સમય હોય તો આજકાલમાં ગમે તે તમારી ટાઈમ ઉપર વાત કરશું. અત્યારે તો હું સર્વિસ ઉપર છું. અને આશીષભાઈ વાતચીત કરી લેજો કે 2-3 મહિના મોર જે વાત થઈ હતી ને એની ધર્મ ચર્ચા થી, હું અત્યારે વૈષ્ણવ હતી, એ ભાઈએ પોતાની વૈષ્ણવ ધર્મમાં તમારા જે પાખંડ હાલે છે, રોદણા હાલવા છે ને બધું ચાલે જ છે. અત્યારે હું હાલે માલા પેરામણીમાં કેટલો વલ્લભપુરના બાળકો અત્યારે ગુરુપદે પાખંડ વેળા કરે, એ બધું મેં તમારી 2-3 ક્લિપ સાંભળી અને મને જાણવા મળ્યું છે. તો મારો અંગત રીતે બધો ટેકો છે તમને, આપણે ખુલ્લા પાડીએ અને પીડિતોને બચાવીએ. બરાબર છે, એકદમ બરાબર છે. ઓકે સાહેબ, નમસ્તે. નમસ્તે. હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે. આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે, બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની 100 રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી 100 રૂપિયાનું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાતજાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ, ઊંચ જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જનરલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે. કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં. માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું
તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયીનો પ્રકોપ થાય છે કે નહીં? ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં? ઘીની ચીકા સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં? હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના કીડી મકોડા બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય, પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વરદાયીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે, કાદવ કીચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયિની, જય માં વડેચી, જય જગતજનની માતા વરદાયિની દરેકને સારી પ્રેરણા આપજે.